નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા અને શક્તિશાળી વિષય પર વાત કરીશું. આ વાત આવે છે 1960ના એક આધ્યાત્મિક સંદેશમાંથી, જે અનુશાસનના સાચા અર્થને સમજાવે છે. તો ચાલો આ જ્ઞાનના રહસ્યને સાથે મળીને સમજીએ. આ સમજણની શરૂઆત જ એક જબરદસ્ત રૂપકથી થાય છે. જરા વિચારો, એક હોડી છે, પણ એમાં સુકાન જ નથી. એ ક્યાં જશે? બસ દરિયાની લહેરો એને જ્યાં લઈ જાય ત્યાં જશે. અનુશાસન વગરનું જીવન પણ બસ આવું જ છે. સંજોગોના ભરોસે આમ તેમ ભટકતું રહે છે. તો ખરી સમસ્યા શું છે? એ છે આપણી પોતાની શક્તિઓનું વેરવિખેર થઈ જવું. ઘણીવાર એવું લાગે ને કે આપણે મહેનત તો બહુ કરીએ છીએ, પણ જાણે કશું જ પરિણામ નથી મળતું. ચાલો જોઈએ કે આવું કેમ થાય છે. આ અનુભવ આપણામાંથી ઘણાને થયો હશે. સુધરવાની કોશિશ કરીએ પણ વારંવાર નિષ્ફળ જ જઈએ. કેમ? કારણ કે આપણી બધી ઊર્જા એક જગ્યાએ કેન્દ્રિત જ નથી. એ તો જાણે એક અંધારી ગુફામાં ફેલાયેલા ધુમાડા જેવી છે. છે ખરી, પણ કોઈ અસર નથી કરી શકતી. અહીં એક બહુ રસપ્રદ વાત સમજવા જેવી છે. આ જે નબળાઈની લાગણી છે, એ આપણી અંદર ક્ષમતા નથી એવું નથી બતાવતી, પણ એ તો એ વાતનો પુરાવો છે કે આપણી શક્તિઓ ખોટી જગ્યાએ વહેંચાઈ ગઈ છે. મતલબ કે શક્તિ તો છે જ, બસ એને એકઠી કરવાની જરૂર.